પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યાર સુધી છોકરાઓ આપણે અલગ અલગ પ્રકારના જે બંધારણો છે આવા પ્રકારના એના આઈયુપીએસસી નામ જે છે એ પૂરા કર્યા। હવે આઈયુપીએસસી નામની અંદર થોડુંક એવું વધારે ડિટેલમાં જવું છે। આજે આપણે છોકરાઓ વાત જે કરવી છે એ વાત કરવી છે બે પ્રકારના સ્પેશિયલ આઈયુપીએસસી નામ કે જે આપણને જેડબલઈ નીટ માટે પણ ઉપયોગી થઈ શકે। આને આપણે છોકરાઓ નામ આપવાનું છે બાયસાયક્લો સંયોજનો, અને બીજા નંબરે આવશે છોકરાઓ સ્પાયરો સંયોજનો। જો આ બે પ્રકારના સ્પેશિયલ કેટેગરી વાળા જે સંયોજનો છે આમના આઈયુપીએસસી નામની આજે જે છે શરૂઆત કરવાની છે। પણ શરૂઆત કરતા પહેલા વિડીયોને એક વખત લાઈક કરી દેજો, નાનકડી એવી કોમેન્ટ કરી દેજો, અને જો ચેનલમાં પહેલી વખત આવેલા હોય તો તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રેડી? તો આજનું સેશન હવે આપણે સ્ટાર્ટ કરીએ। હવે આપણે છોકરાઓ વાત કરવી છે આ સ્પેશિયલ કેટેગરીના જે બે આઈયુપીએસસી નામ છે એની આઈયુપીએસસી નામને આપણે માથે ચડાવી દઈએ, બરાબર છે? એટલું બધું માથે ચડાવી દેવાનું છે, ગમે ત્યારે પૂછાય તો આવડે। તો આજનું પેલું જે બંધારણ લેશું આપણે એને કહેવાનું છે બાયસાયક્લો સંયોજનો। આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી લે છોકરાઓ એ સાયક્લો સંયોજનો હતા। કેવા હતા? સાયક્લો સંયોજનો। હવે આપણે એવી રીતે બંધારણને જોશું કે જેના કારણે બે આવા ચક્રીય સંયોજનો ભેગા થતા હોય, એટલે એને નામ આપવામાં આવે છે બાયસાયક્લો। જો આવી રીતે હોય છોકરાઓ, આ બંધારણની જો આપણે વાત કરીએ તો બંધારણ આપણને આવી રીતે જોવા મળતું હોય છે। આમ હવે અહીંયા શું થશે તો કે આની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો અહીંયા છે ને બ્રિજ કાર્બન આવશે। કોણ આવશે છોકરાઓ? બ્રિજ કાર્બન જેને કહેવાય એ બ્રિજ કાર્બનની આપણે ચર્ચા કરવાની થશે। આવી રીતે જો અહીંયા અને અહીંયા છોકરાઓ આપણે જરાક આમ જોવા જઈએ ને તો આપણને અહીંયા શું જોવા મળશે? આવી રીતે બ્રિજ કાર્બન જે છે એ બ્રિજ કાર્બન જોવા મળશે। રેડી? આવી રીતે જો આ વચ્ચેનો જે ભાગ જોડાયેલો આવ્યો ને આ બ્રિજ કાર્બનની કેટેગરીમાં આવે। તો હવે એવું થયું કે જો તમે અહીંથી ચેક કરવાનું ચાલુ કરો તો એક ચક્રીય સંયોજન આમ બન્યું 1 2 3 4 5 6 7 8 કાર્બન વાળું, અને બીજું સંયોજન જોવા જાવ તો 1 2 3 4 5 6, તો બીજું ચક્રીય સંયોજન 6 કાર્બન વાળું આપણને જોવા મળ્યું। તો હવે આ જે પ્રકારનું બંધારણ બને છે ને આવા પ્રકારના સંયોજનને બાયસાયક્લો કહેવાય। આમના નામકરણ આવી રીતે કરાય બાયસાયક્લો એક્સ વાય ઝેડ આલ્કેન। છોકરાઓ આને આવી રીતે દર્શાવવાનું છે એક્સ વાય ઝેડ આલ્કેન તરીકે। હવે જો બધી ડિટેલમાં સમજાવું છું। આ એક્સનો મતલબ શું થયો તો કે ભાઈ વધુ કાર્બન, આ વાય નો મતલબ શું થયો? મધ્યમ કાર્બન, અને ઝેડ નો મતલબ શું થયો? ઓછા કાર્બન। ચલો, ત્રણ પ્રકારના આપણને જે છે એ કાર્બનની કેટેગરી જોવા મળશે, વધારે, મધ્યમ અને ઓછા। અને આલ્કેન એટલે શું થશે છોકરાઓ તો કે ભાઈ આલ્કેનની વાત કરીએ તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા 2। આજે મેં 2 કીધું ને છોકરાઓ, આ 2 નો મતલબ થશે બ્રિજ કાર્બન। આ 2 નો મતલબ શું થાય? બ્રિજ કાર્બન। હવે આ બધું શું છે એ પાછું સમજાવું, જો સાંભળો। હવે આજે મેં જેના ઉપર આવી રીતે દર્શાવ્યું છે ને છોકરાઓ, આ 2 ઘટકો જો, એક આ અને એક આ, તો આ 2 કાર્બનને બ્રિજ કાર્બન બોલાય। શું બોલાય છોકરાઓ? આ 2 ને બ્રિજ કાર્બન તરીકે દર્શાવાય। એ આમ તો જો આપણે આ બ્રિજ કાર્બનને ધ્યાનમાં લેશું નહીં, જેનાથી બંને ઘટકો જોડાયેલા છે। પછી દર વખતે આ જ કેટેગરી મળે એવું જરૂરી નથી હોતું। એનો મતલબ આવો થાય
x is greater than or equal to y, y is greater than or equal to z. ઘણી વખત જો અલગ અલગ કાર્બન આવેલા હોય તો આ ગ્રેટર ધેન બની શકે, નકર સરખા પણ બની શકે. એટલે આપણે શું લખશું? x is greater than or equal to y, y is greater than or equal to z. કોઈ પણ હોઈ શકે. હવે શું કહેવા માંગીએ છીએ જરાક સાંભળો. અહીંયા આપણે શું કરવું છે જોવો જોઈએ તો કે ભાઈ અહીંયા આપણે આમ જોઈએ છોકરાઓ કે આ બે બ્રિજ કાર્બન મળી ગયા. હવે તમે એની એક બાજુએ જો, અહીંયા તમને આ બે બ્રિજ કાર્બનને બાદ કરતા વચ્ચે કેટલા કાર્બન દેખાણા? તો કે ભાઈ વચ્ચે મને એક કાર્બન દેખાણો. જો આ અહીંયા એક લખો. આ બે બ્રિજ કાર્બન છે ને આ બાજુ જો 1 2 અને 3. તમને અહીંયા કેટલા કાર્બન દેખાણા છોકરાઓ? અહીંના બે બ્રિજ કાર્બનની વચ્ચે 1 2 3. તો અહીંયા પહેલાં લખી નાખવાનું 3 આવી રીતે. અને અહીંયા જો 1 2 અને 3. અહીંયા પણ કેટલા દેખાણા છોકરાઓ? તો કે 3. તો હવે આમાં જો 2 વખત 3 1 વખત 1 આવ્યું. તો કોઈ પણ એકને હું શું નામ આપી દઉં છું? x. કોઈ પણ એકને નામ શું આપી દઉં છું? y. અને આને મારે ફરજિયાત શું કહેવું પડે છોકરાઓ? z કહેવું પડે. x y z. તો હવે આનું મારે નામકરણ કરવું હોય તો કે હવે તો એકદમ સરળ થઈ ગયું છોકરાઓ. સાંભળો જો જોઈ આ બંધારણની આપણે વાત કરીએ તો એનું નામ કેમ લખાય? બાયસાયક્લો. આવી રીતે બાયસાયક્લો. આમ હવે x તરીકે તમે કેટલા કાર્બન લીધા? 3. y તરીકે કેટલા કાર્બન લીધા? 3. z તરીકે કેટલા કાર્બન લીધા? 1. રેડી? તો જો મેં શું કર્યું? x y z ત્રણેયના કાર્બન. હવે આલ્કેનમાં શું લખવાનું છે? x + y + z + 2. શું કામ? કેમ કે જો મેં આ બે બ્રિજ કાર્બનને ગણતરીમાં લીધા નથી. તો કરો સરવાળો. 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 2 9. 9 ને શું બોલાય? નોન. બંધારણ આટલું સહેલું છે. ખાલી પહેલી વખત આપણી નજર સામે આવે ને એટલે આપણને થોડુંક એવું લાગે અઘરું, પણ હકીકતમાં એવું કંઈ હોતું નથી. બધી વસ્તુ સરળ હોય. આનું એક બીજું સ્વરૂપ છે. ઘણી વખત બંધારણ આમ ન આપેલા હોય, આવી રીતે પણ આપેલા હોય. જો છોકરાઓ આવી રીતે તમે આવી વસ્તુ ક્યાંક ને ક્યાંક જોશો ને તો આવશે. આ બધું JEE નીટમાં હોય છે. હવે અહીંયા કેવું હતું ખબર છે તમને? સમજાવું પહેલાં. જો આ બે આપણા બ્રિજ કાર્બન છે. બ્રિજ કાર્બન હોય ને એટલે આમ હોય. જો આમ અને આમ ઢાળ્યું હોય. એમાં વચ્ચેથી ઉપરથી આવી રીતે અથવા આમ કેમ બે નદી જતી હોય. જો આ બે બંધારણની હું આ બંધારણને આમ સીધું કરી નાખું તો આમ છે. બસ વચ્ચે પુલ કેમ આવે? જો આમ તમારી નજર સામે કરું. જો 1/1 આવી રીતે. જો આપણી પાસે તો કલરનો ઓપ્શન છે પોસિબલ, એટલે હું તમને સમજાવું. એક નદી આમ જાય છે. જો આમ આવી રીતે સાંભળજો છોકરાઓ. એક નદી આમ જાય છે. જો આમ વાદળી તરીકે. રેડી? બીજી નદીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બીજી એક પીળી નદીને આપણે કાઢીએ. એ જો અહીંથી આવે છે આમ આવી રીતે દેખાણી. જો આ બે નદી જતી હતી, એક વાદળી કલરની એક પીળા કલરની. એમાં વચ્ચે તમે શું કર્યું છોકરાઓ? તો કે ભાઈ વચ્ચે આપણે જે છે એ આવો એક લાલ કલરનો બ્રિજ બનાવ્યો. જો વચ્ચે મેં શું કર્યું છોકરાઓ? તો કે ભાઈ વચ્ચે આપણે આવો એક લાલ કલરનો જે છે એ બ્રિજ બનાવ્યો. આ બે નદીને જોડતો મેં શું કર્યો? એક બ્રિજ બનાવ્યો. આમ વાદળી કલર ને પીળો કલર હતો ને એ બેયની વચ્ચેથી આપણે શું કાઢ્યું છોકરાઓ? આમ લાલ કલરનો બ્રિજ કાઢ્યો. એટલે એને બ્રિજ કાર્બન કહેવાય. શું કહેવાય છોકરાઓ? બ્રિજ કાર્બન. હવે સાંભળો તો અહીંયા જોવા જઈએ તો આપણા બ્રિજ કાર્બન કયા થયા? એક આ થયો અને એક આ થયો. હવે તો કે આ બ્રિજ કાર્બનથી જો એક અહીંથી ચાલુ કરશું 1 2 અને 3. આ બાજુ કેટલા કાર્બન મળ્યા? 3. આ બે બ્રિજ કાર્બનથી આ બાજુ જો કેટલા કાર્બન મળ્યા? 2. અને બ્રિજ કાર્બનમાં ઉપર જો કેટલા કાર્બન દેખાણા? 1. તો હવે જે વધારે હોય એને શું કહેવાય? x. એના કરતાં ઓછું હોય એને શું કહેવાય? y. એના કરતાં ઓછું હોય એને શું કહેવાય? z. જો આને આવી રીતે દર્શાવાય x y અને z. તો હવે હું આમ કરીશ છોકરાઓ. બાયસાયક્લો. હવે x ની કિંમત કેટલી? 3. y ની કિંમત 2. z ની કિંમત 1. અને હવે ટોટલ સરવાળો કરો. 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 2 8. 8 એટલે
ઓક્ટેન. રેડી? ચાલો, એક બંધારણ આવી રીતે. હવે એક સરળ બંધારણ આપણે લઈએ. કેવું લઈએ છોકરાઓ? સરળ બંધારણ. જો આવી રીતે એક બંધારણ આમ આપેલું છે. આ બંને સ્વરૂપે તમને આપી શકે આમ, આવી રીતે. જો તો હવે આમાં જરાક વિચારો જોઈએ છોકરાઓ. બ્રિજ કાર્બન કયા થયા? બ્રિજ કાર્બન. જો આ અને આ બેને બ્રિજ કહેવાય, એ તો ખબર પડી ગઈ. તો હવે આ બ્રિજથી એક બાજુ કેટલા કાર્બન દેખાય છે? 2. બ્રિજથી એક બાજુ કેટલા કાર્બન દેખાય છે? 2. અને વચ્ચે કેટલા કાર્બન દેખાય છે? 1. તો હવે તો અહીંયા આવી રીતે જો x બરાબર 2, y બરાબર 2, z બરાબર 1. આમ વધારે હોય ને x, એના કરતાં ઓછું હોય તો y, એના કરતાં ઓછું હોય તો z. તો હવે મારે આ બંધારણનું નામ લખવું હોય તો શું લખાય? બોલો જોઈ. તો કે આને બોલાય બાયસાયક્લો. બાયસાયક્લો છોકરાઓ 2 2 1. જો આવી રીતે જો 2 2 1. બોલો છે કેટલા કાર્બન થયા? 2 ને 2 4, 5, 5 ને 2 7. તો અહીંયા શું આવશે? હેપ્ટેન. જો અહીંયા શું આવશે? હેપ્ટેન. આવી રીતે. હવે આનું એક બીજું વેરિયન્ટ આવે છે, એની પણ આપણે વાત કરીએ. જો આમ આવી રીતે. જો પહેલા આ જોઈ લ્યો, આ 6 કાર્બન હતા. આપણે આમ સમજાવીએ. પહેલા આ કેટલા હતા? 6 કાર્બન. 1 2 3 4 5 અને 6. આ 6 કાર્બન રેડી થઈ ગયા. આમ હવે હું શું કરીશ? એ 6 કાર્બનને જોડવા માટે થઈને છોકરાઓ, આ 6 કાર્બનને જોડવા માટે થઈને વચ્ચે આવો એક બ્રિજ લાવીશ. જો પહેલા હતા કેટલા? આ 6 કાર્બન. બ્રિજ પાછળથી આવ્યો. તો હવે તમારે સંખ્યા ગોતવાની. જો કે ભાઈ અહીંયા 1 અને 2, અહીંયા 1 અને 2 અને માથે 1. તો XYZ નામ આપો જોઈએ. XYZ. તો કે ભાઈ કોઈ પણ 2 ને x કહી દો, કોઈ પણ 2 ને y કહી દો અને કોઈ પણ 1 ને z કહી દો. આવી રીતે. જો હવે આનું નામ લખવું હોય તો પહેલાં શું લખવાનું છોકરાઓ? આપણે બાયસાયક્લો. જો પહેલાં શું લખવાનું? બાયસાયક્લો 2 2 1. જો શું લખ્યું મેં? 2 2 1. કેટલો સરવાળો થયો છોકરાઓ? 5. 5 ને 1 6. 6 એટલે કોણ? હેપ્ટેન. આ બે બંધારણ છે ને એક જ છે. જો આ બે બંધારણ કેવા છે? એક જ. મેં ખાલી શું કર્યું ખબર છે? આ આંગળી લઈને આ ભાઈબંધ જે હતો કે નહીં, એને આમ અંદરની બાજુ ધક્કો માર્યો. જો આમ અંદરની બાજુએ ધક્કો મારે એટલે આવું બની ગયું. બાકી બ્રિજ તો હતો જ. અથવા શું કર્યું? 2 કામ કર્યા કહેવાય. આ બ્રિજની ચોટલી પકડી લેવાની. જો ચોટલી પકડતા આવડે? અહીંથી ચોટલી પકડવાની, અહીંથી એમ ધક્કો મારવાનો. આમ જો શું થયું? અહીંથી ધક્કો માર્યો, ચોટલી બહાર આવી ગઈ, આ અંદરની બાજુ ગયો. આ બે બંધારણ કેવા છે? એક સરખા. રેડી? પહેલાં આટલા ઉદાહરણ જુઓ, પછી હજી ઉદાહરણ હું પ્રેક્ટિસ કરાવીશ. બરાબર? આમાં તમારે જાતે કાંઈ નથી કરવું, બધું હું ધીમે ધીમે શીખવાડીશ. હવે આ જો છોકરાઓ, આ જે આપણી પાસે મસ્તીના બંધારણો આવી ગયા છે, હવે આનો વારો લઈએ. આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આપણે એવું કીધેલું છે કે આપણે કોને પકડવાનું છે? બ્રિજ કાર્બનને પકડી લેવાના. જો આ મને 2 બ્રિજ કાર્બન છોકરાઓ મસ્તીના મળી ગયા. હવે તો આની બે આજુબાજુમાં સંખ્યા જરાક જોઈ લ્યો. જો આ બ્રિજ કાર્બનની આ બાજુએ કેટલા કાર્બન દેખાય? 2. બ્રિજ કાર્બનની આ બાજુએ કેટલા સંખ્યા દેખાય? 2. બ્રિજ કાર્બનની આ બાજુએ તો કે 2. હવે બધી બાજુએ સરખા જ કાર્બન છે તો આ તો એકદમ ઈઝી થઈ ગયું. અહીંયા x બરાબર 2, y બરાબર 2, z બરાબર 2. તો આમનું નામકરણ કરવું હોય તો આવી રીતે કરાય છોકરાઓ. શું લખી નાખવાનું છે? પહેલા બાયસાયક્લો. શું લખી નાખવાનું? બાયસાયક્લો. પછી તો કે જો 2 2 2 2 આવી રીતે. બરાબર? આવું 4-5 વાર બોલવાનું, પછી બારીની બહાર જોવાનું. જાદુ આવશે. કોણ આવશે? જાદુ આવશે. કેટલા થયા? 2 2 4 ને 2 6. 6 ને 2 8. 8 હોય એટલે ઓક્ટેન. કોણ આવશે? ઓક્ટેન. હવે અહીંયા જુઓ છોકરા, હાલો. એક બ્રિજ કાર્બન અહીંયા દેખાણો, એક બ્રિજ કાર્બન અહીંયા. હવે આ બાજુ કેટલા કાર્બન દેખાય છે? તો કે ભાઈ આ બાજુ મને 2 કાર્બન દેખાય છે. આ બાજુ કેટલા કાર્બન દેખાય છે? તો કે જુઓ 2. હવે અહીંયા જો આવી રીતના હોય 1 2
3 અને 4 કેટલા થયા છોકરાઓ 4 તો અહીંયા લખવાના 4 હવે વધારે કોણ તો કે 4 એને શું નામ અપાય x પછીનાને y અને પછીનાને z રેડી આ ચાલો હવે આનું મારે નામ લખવું હોય તો પહેલા લખી નાખો બાયસાયક્લો શું લખી નાખવાનું બાયસાયક્લો અહીંયા જો છોકરાઓ આવી રીતે 4 2 અને 2 આવી રીતે જો 4 2 2 કેટલા થયા 8 8 ને 2 10 10 ને શું કહેવાય ડેકેન શું કહેવાય ડેકેન આવી રીતે કેવી રીતે આવી રીતે હવે આ જો છોકરાઓ સ્પેશિયલનું સ્પેશિયલ આ એક તો આપણે સ્પેશિયલ શીખતા હતા આ એનું સ્પેશિયલ બરાબર આને બોલાય ફ્યુઝ કાર્બન ફ્યુઝ એટલે શું ખબર છે જોડાયેલા કઈ રીતે સમજાવો જો આ બ્રિજ કાર્બન જે રહ્યા કે નહીં તો એ બ્રિજ કાર્બનમાં બંને બાજુની દિવાલને આપણે જોડી દીધી છે એનો મતલબ હવે આમાં બ્રિજ બને નહીં તો આમાં શું કરશું જો આવી રીતે આ બાજુ કેટલા કાર્બન 2 આ બાજુ કેટલા કાર્બન 2 પણ વચ્ચે કેટલા લેવાના 0 કાર્બન જ નથી 0 કહેવાનું તો અહીંયા જોવો જોઈએ છોકરાઓ x બરાબર 2 y બરાબર 2 z બરાબર 0 મળી ગયું તો હવે આ બંધારણની આપણે વાત કરવી હોય છોકરાઓ તો નામકરણ કેમ કરાય આવી રીતે જો બાયસાયક્લો 220 2 ને 2 4 4 ને 2 6 તો અહીંયા શું નામ લખશું આપણે હેક્ઝેન શું આવશે હેક્ઝેન હવે તો કે જો અહીંયા નંબર આપતા શીખડાવું તમને જો નંબર કઈ રીતે આપવાના ખબર છે તો કે નંબર આપવા માટે એક સરસ મજાનું કામ કરશું આપણે કે ભાઈ જ્યાં બ્રિજ કાર્બન હોય ત્યાં પહેલો નંબર આપવાનો હવે અહીંયા પહેલો આપી શકો અહીંયા પણ પહેલો નંબર આપી શકો પછી શું વિચારવાનું કે શાખા ક્યાં તમને નજીક પડે છે જ્યાં શાખા નજીક પડતી હોય ને લઈ લેવાની તો કે જો અહીંયા મેં પહેલો નંબર તો આપી દીધો હવે હું બીજો નંબર જો આને આપીશ ત્રીજો નંબર આને ચોથો નંબર આને પછી તો કે હજી વધારે ને વધારે ક્યાં કાર્બન આવેલા છે તો કે અહીંયા બી આવેલા છે અહીંયા બી આવેલા છે બંને સરખા જ છે તો અહીંયા કહી દો 5 અહીંયા કહી દો 6 આ પહેલું આપણું જે મૂળભૂત બંધારણ હતું ને આપણે પૂરું કર્યું હવે તો કે જો 7મો નંબર અહીંયા 8મો નંબર અહીંયા નામકરણના નિયમો સેમ ટુ સેમ કયા તો કે ભાઈ જો પહેલા શું લખાય 2,6 ડાયબ્રોમો શું લખાય છોકરાઓ 2,6 ડાયબ્રોમો પછી લખવાનું બાયસાયક્લો પછી શું લખવાનું બાયસાયક્લો આવી રીતે હવે એક બાજુએ 2 બીજી બાજુએ 2 ત્રીજી બાજુએ 2 રેડી તો હવે આપણી પાસે કાર્બન કેટલા થઈ ગયા 8 કાર્બનને ઓક્ટેન તરીકે દર્શાવી શકાય તો બાયસાયક્લોમાંથી જો કોઈ એમસીક્યુ પૂછાવાની શક્યતા રહે તો આટલા ઉદાહરણ છે છોકરાઓ કેટલા ઉદાહરણ છે આટલા ઉદાહરણ ચાલો હવે આ બાયસાયક્લો રમી લીધા પછી આપણે રમવાનું છે છોકરાઓ સ્પાયરો વિશે આયુપીએસસી નામને આપણે હંમેશા માથે ચડાવીને જ રાખશું ચાલો હવે શેની વાત કરવી છે આપણે સ્પાયરો સંયોજનો કેવા છોકરાઓ સ્પાયરો સંયોજનોની વાત કરીએ ને એકદમ સહેલા હો છોકરાઓ કેવા એકદમ સહેલા હવે પહેલાં તો હું તમને આનો મતલબ સમજાવું કે ભાઈ સ્પાયરો કાર્બનનો મતલબ શું થશે તો કે જો સ્પાયરો કાર્બનનો મતલબ એવો થશે એવા પ્રકારનો કાર્બન જેની છોકરાઓ 4 સંયોજકતા જે રહી કે નહીં એ કાર્બનથી જોડાયેલી હોય જો આવી રીતે આવા પ્રકારનો જે કાર્બન છે ને આવા પ્રકારનો કાર્બન કયો જો આવડો આ કાર્બનને બોલશું આપણે સ્પાયરો આને શું બોલાય સ્પાયરો બોલાય તો આનું બેઝ મોડલ કેવું હશે એ આપણે સમજીએ બરાબર પછી એમાં અલગ અલગ પ્રકારની એસેસરીઝ આપણે એડ કરશું ફીચર્સ આપણે એડ કરશું ડિજિટલ ડિસ્પ્લે પર લઈ આવશું પણ પહેલાં એનું બેઝ મોડેલ જો એનું બેઝ મોડેલ છે ને આવું છે
આવી રીતે. હવે અહીંથી છે ને આમ ચોકડી પડે છોકરાઓ. શું પડે? ચોકડી. આવી રીતે ચૂડા ચોકડી આને કહેવાય. શું કહેવાય છોકરાઓ? ચૂડા ચોકડી પડે આમ. તો હવે આ જે રહ્યું ને અહીંયા જ્યાં ચોકડી પડી છે ને છોકરાઓ, એ કોણ? તો કે ચોકડીવાળાને બોલાય સ્પાયરોકાર્બન. શું બોલાય? સ્પાયરોકાર્બન. તો આનું નામકરણ જે આપણે લખવાની વાત કરતા હતા ને છોકરાઓ, જો આવી રીતે લખશું, સ્પાયરો એક્સ વાય અને આલ્કેન. હવે આમાં કેટલું સરળ છે સાંભળો જોઈ કે ભાઈ આની અંદર માત્ર ને માત્ર બે જ ઘટક આવશે, એક્સ અને વાય. પણ આમાં એક રોન કાઢવાની છે આપણે. રોન શું કાઢવાની છે? એક્સ એટલે ઓછા કાર્બન. ઓલામાં જો આપણે વધુ રાખ્યા હતા, યાદ આવ્યું? યાદ આવે તે ને, જે અત્યારે જ ભણ્યા. વાય એટલે કોણ? વધુ કાર્બન. એક્સ એટલે ઓછા, વાય એટલે વધુ કાર્બન. અને આલ્કેન એટલે કોણ છોકરાઓ? આલ્કેન એટલે તો કે જો આમાં એક જ કાર્બનને ધ્યાનમાં નહીં લઈએ એટલે એક્સ વત્તા વાય વત્તા એક, આવું કરવાનું છે. હવે આમાં જોવો જોઈએ, સ્પાયરોની એક બાજુએ જુઓ 1 2 3 4 5 કાર્બન આવેલા છે. કેટલા? 5. અને આ બાજુ જો 1 2 3 4, એક બાજુએ 4. તો જે ઓછા કાર્બન છે એને શું કહેવાય? એક્સ કહેવાય. વધારે કાર્બનને શું બોલાય? વાય બોલાય. તો આનું નામકરણ શું થયું બોલો જોઈ? આ બંધારણનું નામકરણ મારે લખવું હોય તો કે જો આનું નામકરણ આમ લખશું છોકરાઓ, સ્પાયરો 4 5. 4 ને 5 કેટલા થાય? 9. 9 વત્તા 1 એટલે 10. ડેકેન. શું કહેવાય આને? ડેકેન. જો આવી રીતે કેટલું સરળ બંધારણ હતું. આટલું સરળ બંધારણ હતું. હવે તો કે આના જેવા બીજા બંધારણો કયા હોઈ શકે એ હું તમને પાછો સમજાવું છું. રેડી? ચાલો, આના જેવા ઉદાહરણ જો એક આવું ઉદાહરણ આવે, મછલી જલકી રાની હે, આવું. બીજા એક ઉદાહરણની છોકરાઓ આપણે વાત કરીએ તો આવી રીતે આવશે. જો આમ મેલોડી ખાઓ ખુદ જાન જાઓ, આવી રીતે. પછી એક ઉદાહરણ આવું આવે, પતંગિયા જેવું આવે. કેવું આવે? પતંગિયા જેવું આવે, આવી રીતે. એક ઉદાહરણ જે છે એ છોકરા આવું આવશે. જો બે બાજુ એ સરખા. એક કામ કરીએ, અને થોડુંક સરખામાં નાનું ઉદાહરણ લઈએ. જો એક આવી રીતે છોકરાઓ, બે બાજુએ સરખું આવશે. વિન ડીઝલ આવી રીતે. હવે જો આના આપણે નામકરણની વાત કરવી છે તો તમને પહેલાં સ્પાયરોકાર્બનને ઓળખતા આવડી ગયું? તો કે હા, જો આ બધા જે છે એ બધાને શું કહેવાય છોકરાઓ? સ્પાયરોકાર્બન કહેવાય. બરાબર? આવી રીતે. હવે આપણે શું કરશું તો કે ભાઈ સંખ્યા લખશું. આ બાજુ કેટલા કાર્બન દેખાય? 2. આ બાજુ 1 2 3 4 5. તો ઓછા હોય એને શું કહેવાય? એક્સ. વધારે હોય એને શું કહેવાય? વાય. આવી રીતે જો એક્સ અને વાય આવડી જશે. ચાલો, તો હવે આનું નામ લખાવવાનું જરાક. શું લખશું આપણે? સ્પાયરો 2 5. છોકરાઓ 2 અને 5 કેટલા થયા? 2 અને 5 7. 7 ને 1 8. ઓક્ટેન. બસ આમ જ હોય. આમાં કંઈ મોટું હોય નહીં, ખાલી આપણી નજર સામે ન આવ્યું હોય. આની અંદર જોવો જોઈએ કેટલા છે? 2. 1 2 3 4. છોકરાઓ આ બાજુએ 4. તો આને શું કહેવાય? એક્સ. અને આને શું કહેવાય? વાય. વેરી વેરી ગુડ. બોલ નાખો નામ. સ્પાયરો 2 4. ચાલો 2 અને 4 6. 6 ને 1 7. 7 હોય તો શું કહેવાય? હેપ્ટેન. શું કહેવાય? હેપ્ટેન. આવી રીતે. ચલો અહીંયા તો સો સિમ્પલ. બે બાજુએ કેટલા આપેલા છે? 2 અને 2. એકને એક્સ કહી દો, એકને વાય કહી દો. તો નામ શું બનશે લાલા? બોલ જોઈ. સ્પાયરો 2 2. સ્પાયરો 2 2. આવી રીતે સ્પાયરો 2 2. કેટલા કાર્બન થયા?
4, 4 ને 1 5, પેન્ટેન. રેડી? ચાલો આવી રીતે છેલ્લું બંધારણ આવી ગયું. કઈ રીતે લખશું છોકરાઓ? બે બાજુએ કેટલા છે? 1 2 3 4, 1 2 3 4. અહીંયા પણ 4, અહીંયા પણ 4. એકને કહી દેવાનું x, એકને કહી દેવાનું y. રેડી? ચાલો બોલો જી જરાક આનું નામ શું થશે? સ્પાયરો 4 + 4 8, 8 ને 1 9. આને બોલાય નોનેટ. તો સ્પાયરો બાયસાયક્લો કરતાં બહુ ઇઝી હતું. કેવું હતું છોકરાઓ? બહુ ઇઝી. ચાલો થોડીક પ્રેક્ટિસ કરાવું. ચલો હવે આ સ્પાયરોમાં નંબર આપવાની વાત કરીએ. સ્પાયરોમાં નંબર આપણે ઓછા કાર્બન હોય ત્યાંથી આપશું. પેલું કામ આપણે શું કરશું? તો કે પેલું કામ આપણે આ કરશું કે ભાઈ આ સ્પાયરો જે છે ને ગોતી લેશું કે ભાઈ જરાક જો કઈ જગ્યાએ આપણને જે છે એ સ્પાયરો કાર્બન જોવા મળે છે. રેડી? હવે નંબર ક્યાંથી આપવાના? તો કે ભાઈ જ્યાં ઓછા કાર્બન આવતા હોય ને ત્યાં જો પહેલો નંબર, બીજો નંબર, પછી સ્પાયરોને પોતાને નંબર આપી દો. ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો નંબર. આવી રીતે નિયમ એક સરખો છે. પહેલા અને ચોથા ઉપર 2 વખત કોણ આવી ગયું છોકરાઓ? તો કે ભાઈ 2 વખત આવી ગયું ડાયબ્રોમો. પછી આપણે શું લખવાનું છે? સ્પાયરો. આવી રીતે ઓછા કાર્બન કેટલા? 2. 1 2 3 4 5 અને વધારે કાર્બન કેટલા? 5. સરવાળો કેટલો થયો? 7. 7 ને 1 8. જો આપણે લખેલા જ છે 8 કાર્બનને શું બોલાય? ઓક્ટેન. આવી રીતે. હવે અહીંયા જો આપણે નાના કાર્બનવાળી શૃંખલાથી નંબર આપવાની વાત કરી છે પણ અહીંયા બે સરખા હતા. પછી એવી રીતે આગળ વધવાનું જેથી શાખાને પણ ઓછો નંબર આવે. આમ તો એમાં અહીંયા શું થયું છોકરાઓ? તો જો આનું નામ આમ લખશું આપણે સ્પાયરો. બે બાજુએ 1 2 3 4 4 4 ટોટલ કાર્બન કેટલા થયા? 9. એટલે અહીંયા શું લખાય? નોનેન. હવે જો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ કહેવાય 1,6 ડાયઓલ. તો જે બાકીના નિયમો છે એ એકદમ સરળ આવા જ છે 1,6 ડાયઓલ પ્રકારના. અહીંયા જુઓ છોકરાઓ બે બાજુએ કાર્બનની સંખ્યા 4 4 છે પણ આપણે એવી રીતે નંબર આપશું કે જેનાથી આ આલ્કીનને ઓછો નંબર આવે. રેડી? ચાલો જુઓ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આમ તો હવે તો કે જો અહીંયા છોકરાઓ આવી રીતે દર્શાવશું સ્પાયરો. સ્પાયરો 4 4 બે બાજુ 4 4 છે. 9 કાર્બનને શું બોલાય? નોનેન. પણ બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું? ઇન. તો શું લખશું? 2 ઇન. બાકી બધા નિયમો સરખા. હવે અહીંયા જોવો જોઈએ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. જો આવી રીતે. તો આને કઈ રીતે લખશું છોકરાઓ? તો આને આમ લખશું સ્પાયરો. ચાલો ભાઈ કેટલા કાર્બન છે? 3 3. 3 ને 3 6 વત્તા 1 7 7 એટલે હેપ્ટેન. પછી એમાઇન મુખ્ય ક્રિયાશીલ સમૂહ કહેવાય એટલે લખાય 2,6 ડાયેમાઇન. શું લખાય? 2,6 ડાયેમાઇન. તો આજની જો છોકરાઓ આપણે વાત કરીએ તો આજે આપણે સ્પેશિયલ કેટેગરી વાળા બાયસાયક્લો અને સ્પાયરો સંયોજનો સમજ્યા. નેક્સ્ટની અંદર હવે સમઘટકતાથી શરૂઆત કરશું. રેડી? તો આપણે ત્યારે મળીએ. ચાલો.